હજારો જગ્યા ખાલી છે, બધી જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકો આવે જેથી બાળકો ભણે અને ઉમેદવારનું ભવિષ્ય પણ ઉજળું બને. વારંવાર ટાટ પાસ ઉમેદવારો અને લાયક ઉમેદવાર છે, અમે નાલાયક ઉમેદવાર નથી કે જેને અમે મેરિટમાં આવ્યા છીએ, ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર હોવા છતાં, શાળા પસંદ કરી હોવા છતાં શાળા અમને ફાળવવામાં આવેલી નથી. અમદાવાદને પૂરમાં અરવી જવાનોએ બાનમાં લીધું તો ગાંધીનગરને ટેટ પાસ ઉમેદવારોએ ગજવ્યું. ગુજરાતમાં ધોરણ 9 થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ ટેટ પાસ ઉમેદવારોએ પોતાની માંગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા યોજ્યા. મોટી સંખ્યામાં ઉમેદવારો બેનરો સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારોએ માંગ કરી છે કે શાળાઓમાં 100% ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે અને પારદર્શિતા જાળવવામાં આવે. 8500થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માંગ છે. જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા ચીમકી ઉચ્ચારી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.